ગિરનારની તળેટીમાં આયોજિત મહાશિવરાત્રિના મેળામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અને સાધુ સંતો ઉમટી પડે છે. જો કે આ વર્ષે શિવરાત્રિની મધ્યરાત્રિએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલે મૃગીકુંડમાં ડૂબકી લગાવતા મોટો વિવાદ ઊભો થયો છે. મહિલા પીઆઈ કે.જે. મોડે કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહાશિવરાત્રિ મેળા દરમિયાન ફરજ પરના મહિલા પોલીસ અધિકારી કે.જે. મોડ સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તન કરવા અને સરકારી ફરજમાં રૂકાવટ કરવા બદલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. મૃગીકુંડમાં સ્નાન બાદ કીર્તિ પટેલે જે પ્રકારે સાધુ સંતો અને ખાસ કરીને રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત અને ગિરનાર મંડળના અધ્યક્ષ મહંત ઇન્દ્ર ભારતી બાપુ સામે આક્ષેપો કર્યા છે. તેણે જૂનાગઢના ધાર્મિક વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે. મૃગીકુંડમાં ડૂબકી બાદ કીર્તિ પટેલે સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ પોસ્ટ કરીને લખ્યું છે કે ઇન્દ્ર ભારતી બાપુના ઈશારે જ મને કુંડમાંથી બહાર કાઢવામાં આવી હતી. ઇન્દ્ર ભારતી બાપુની સચ્ચાઈ પ્રૂફ સાથે હું કહીશ, ભગવાનની પાછળના હું બધા જ રાજ જાણું છું. તે બધી સચ્ચાઈ પુરાવા સાથે જાહેર કરીશ. હું કદાચ શબ્દોથી ખોટી હોઈશ, પણ એ અન્યાય સહન નહીં કરું. વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ભવનાથમાં ભારતી આશ્રમ ખાતે આયોજિત ભજનના કાર્યક્રમમાં કીર્તિ પટેલ પૈસા ઉડાવતી જોવા મળી છે. આ વિડીયો વાયરલ થયા બાદ તે શિવરાત્રિની રવેડી પહેલા પોતાના મિત્રો સાથે ભગવા વસ્ત્રો પહેરીને રવેડી રૂટ પર ફરતી જોવા મળી હતી. આ ઘટનાક્રમ બાદ મધ્યરાત્રે તેણે મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું, જે કુંડ માત્ર સાધુ સંતો માટે અનામત ગણાય છે. મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ કીર્તિ પટેલ અને મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ વચ્ચે તીખી તકરાર થઈ હોવાના વિડીયો પણ સામે આવ્યા છે. આ વિડીયોમાં કીર્તિ પટેલ ગેરવર્તણૂક કરતી જણાતા મામલો વધુ બીચક્યો હતો. સમગ્ર ઘટનાની ગંભીરતા જોતા જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ આ મામલે તટસ્થ તપાસના આદેશ આપ્યા છે. કીર્તિ સામે પોલીસ કાર્યવાહીની તલવાર લટકી રહી છે, ત્યારે તેણે સોશિયલ મીડિયા પર વળતો પ્રહાર કર્યો છે.